ખેતી પ્રધાન દેશ એટલે ભારત અને ભારતમાં ખેડૂતોનો હાલ છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છે। વરસાદ પડ્યો અને ખેડૂતોનો પરસેવો અને લોહીથી પકવેલો પાક બગડી ગયો। વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો અને સરકારે ખેડૂતોને સહાય કરવાની વાત કરી, પરંતુ આટલા દિવસો વીત્યા બાદ પણ ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી નથી। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામમાં ખેડૂતોએ કંટાળીને પોતાના પાક પશુઓને ખાવા આપી દીધો છે અને ઘણા ખેડૂતોએ સળગાવી દીધો છે। કેમ ખેડૂતોએ આવું પગલું ભરવું પડ્યું, વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। મહા મહેનતથી દેવું કરીને પોતાના ખૂન પસીનાથી સિંચવેલ પાક બગડી જાય ત્યારે ખેડૂતોની શું પરિસ્થિતિ થાય છે તે આપણે ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ। સોશિયલ મીડિયામાં વિડીયોના માધ્યમથી જોયું કે પાક બગડતા જગતનો તાત કઈ રીતે રડી રહ્યો હતો, ત્યારે તેમને એક આશા હતી કે તેમની વારે સરકાર આવશે। સરકારે બેઠક કરી કહ્યું હતું કે અમે સહાય ચોક્કસ કરીશું, પરંતુ આજે ઘણા દિવસો વીતી ગયા બાદ પણ કોઈ સહાય મળી નથી। તેવામાં ખેડૂતોને તેમના પશુઓને ખવડાવવા માટે કશું જ નથી। જો ખેતરથી તે પાક કાપવા જાય તો પણ વધુ ખર્ચો થાય તેવી હાલત છે। તેવામાં કંટાળેલો ખેડૂત કરે તો કરે શું? જાફરાબાદના મોટા માણસા ગામે એક ખેડૂતને પોતાનો પાક સળગાવી દીધો અને બચેલા પાકને ગાય ભેંસોને ચરવા માટે ખુલ્લો મૂક્યો છે। સાંભળો તે ખેડૂતની વેદના। મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી, ગામ મોટા માણસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજે મેં મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે। એમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે, તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે, પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે। તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી। અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું, પણ જે માલ છે, પશુ છે, તે એના માટે અમારે શું કરવાનું? એટલે જો આ સરકારને તમે સહાય આપો એમ કરો છો, પણ હજી આપતા નથી, તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું? બરોબર, તો એના માટે શું કરવું? હું સરપંચ મોટા માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા, આ વાડી મનુભાઈ નાગજીભાઈ જોગાણીની છે, મોટા માણસાની, અને 16 વીઘાની માંડવી હતી। આ ભાઈને 16 વીઘાની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા। ટોટલ પાથરા અમારા મોટા માણસા કે જાફરાબાદ તાલુકાની ઓછામાં ઓછો 10 થી 12 ઇંચ વરસાદ પડેલો હોય, તેથી 16 વીઘાના પાથરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય। કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાવું બધું ધન ને એવું લાવ્યા હતા, એને કાંઈ ન ખાધું। આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે, હળગતું નથી, તો હળગાવ્યા છે પાથરા, બરોબર। એટલે આ ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન છે। આ ભાઈને નુકસાન તો છે જ, પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો 1 પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી રહ્યો, બધો પલળી ગયો છે। તો સરકાર આજકાલ પેકેજનું જાહેર કરવાનું કહે છે, દેવા માફીનું કહે છે, તો આ સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને, તો જ આ ખેડૂત ઉધાર થાય એમ છે। ને ખેડૂતને આત્મહત્યા કરવા સિવાયનો કોઈ બીજો રસ્તો જ નથી। હવે આ 16 વીઘાની જમીનમાંથી 1 રૂપિયાનું ઉત્પાદન ખેડૂતને ન હોય તો આને સણ્યા વાવવા ગમે બીજો ઉત્પાદન હેનો વાવવું? હવે આ ભાઈને ખેતી હમી કરવામાં 20-25 હજાર રૂપિયા જોઈએ, 50,000 રૂપિયાનું બિયારણ જોઈએ, 25,000નું ખાતર જોઈએ, આ ક્યાંથી લાવવું? તેથી આ મારી એવી નમ્ર અરજ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વહેલા, તો ખેડૂત આમાંથી ઉજરે, એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત પાસે। ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ હોય તેવું લાગતું નથી। કંટાળેલા ખેડૂતે આવું પગલું કઈ હાલતમાં લેવું પડ્યું હશે તે બસ ખેડૂત જ જાણતો હશે। તમે આ મુદ્દે શું કહેશો, અમને કમેન્ટ કરીને જણાવો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો। અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।